તો કે જે આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બેલેન્સ શીટ અને ટ્રાયલ બેલેન્સ બનાવીએ છીએ તે શું શામાં આવશે ફાઇનાન્શિયલ એકાઉન્ટ એટલે આમાં શું આવશે એક તો ટ્રેડિંગ એકાઉન્ટ આવશે શું આવશે બીજું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સ શીટ આ ત્રણેય વસ્તુ શામાં આવશે ફાઇનાન્શિયલ એકાઉન્ટ ફાઇનાન્શિયલ એકાઉન્ટ નું શું થાય ટેક્સ ઓડિટ થાય શું થાય કોણ કરે સી આને આપણે કહીશું ફાઇનાન્શિયલ એકાઉન્ટ ફાઇનાન્શિયલ એકાઉન્ટ શું તો કે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ઓફ ધી બિઝનેસ એ શું થાય રેકોર્ડ્સ થાય શું થાય કેવા ટ્રાન્ઝેક્શન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ડિરેક્ટરની છોકરીના મેરેજ હોય તો ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કહેવાય ના એ સોશિયલ ટ્રાન્ઝેક્શન થયું એની બિઝનેસ ઉપર કોઈ ઇમ્પેક્ટ આવે પણ તમે પરચેસ કર્યું 1 કરોડ રૂપિયાનું તો એ કેવું ટ્રાન્ઝેક્શન થયું તમે સેલ્સ કર્યું 2 કરોડ રૂપિયાનું કેવું ટ્રાન્ઝેક્શન થયું તો આને શું કહેશું આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટ આનું ફિક્સ ફોર્મેટ કરું ફિક્સ ફોર્મેટ કરું કે જેમ આવે બરે રાખવાનું સ્ટેશનરીમાં જવાનું એક 200 પેજનો ફૂલ સ્કેપ લેવાનો લીટી કરવાની ને અકાઉન્ટ બનાવી નાખવાનું એવું કરું હા કે ના થાય શું કામ કારણ કે અહીંયા કેવું છે ફિક્સ ફોર્મેટ છે શું છે ફિક્સ ફોર્મેટ છે ટ્રેડિંગ અકાઉન્ટમાં તમે જે પરચેસ બતાવો છો એ બેલેન્સ શીટમાં બતાવી શકો હા કે ના ના પરચેસ થોડું બેલેન્સ શીટમાં આવે પરચેસ ક્યાં લખવું પડશે પેપર ખાતા રેટ છે હું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ભાડું બતાવું બેલેન્સ શીટમાં બતાવી શકું ના અહીંયા હું ફિક્સ એસેટ્સ બતાવું જમીન મકાન પાઘડી પેટન્ટ હું એ ટ્રેડિંગ એકાઉન્ટમાં બતાવી શકું એનો મતલબ શું થયો ફિક્સ ફોર્મેટ છે આપણી કોઈની આમાં ચાલે નહીં જો આપણે ચલાવવા જઈએ તો સાહેબ શું મારે ચોકડી કે આ તમારું ખોટું છે તો આ છે જરા વાંચી લો તમને અંડરલાઈન કરાવી દઉં પેજ નંબર 16 branches of accounting તમને ઓબ્જેક્ટિવમાં એવું પૂછે કે branches of accounting કેટલી 3 2 1 કે નાનો 30 તો તમારે કેટલી લખવાની 3 કઈ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ કોસ્ટ એકાઉન્ટિંગ અને મેનેજમેન્ટ તમને એવું પૂછે કે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ એ બ્રાન્ચ એકાઉન્ટિંગ નો પાર્ટ છે ટ્રુ ઓર ફોલ્સ ટ્રુ પછી તમને એવું પૂછે કે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ ઇઝ નોટ અ પાર્ટ ઓફ બ્રાન્ચ એકાઉન્ટિંગ તો ફોલ્સ આવું ઘણું બધી રીતે તમને ફેરવીને પૂછી શકશે એટલે હું તમને સમજાવી દઉં છું શું લખ્યું છે જુઓ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ઇઝ અ પ્રાઇમરી કન્સર્ન વિથ કીપિંગ ઓફ સિસ્ટમેટિક રેકોર્ડ્સ કીપિંગ એટલે રાખવા સિસ્ટમેટિક રેકોર્ડ્સ એટલે આપણે જે એકાઉન્ટિંગ એન્ટ્રી કરીએ છીએ તે પ્રિપેરેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટને બનાવવા માટે ઇન્ટરપ્રિટ કરવા માટે કરવું એટલે વાંચવું શોધવું જોવું એન્ડ કોમ્યુનિકેટિંગ ઓફ ધ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન ટુ ધ ઇન્ટરેસ્ટેડ પાર્ટી આ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન છે શું છે આ શું છે ઇન્ફોર્મેશન જ છે ને રિલાયન્સ ની વેલ્યુ કેટલી છે જોવી હોય તો શું જોવું પડશે ફાઇનાન્શિયલ્સ એટલે આપણા ખાતાઓ ફાઇનાન્શિયલ્સ એટલે આપણું ટ્રેડિંગ એકાઉન્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સ શીટ તો આ ઇન્ફોર્મેશન જે છે ઇન્ફોર્મેશન આ કોને કામ આવશે આ બનાવું શું કામ પડે આ બનાવીએ જ ના ચાલે સીએ રાખવાનું ફલાણું કરવું ઢીકડું કરવું અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ રાખવાનું 10 જણ રાખવાનું લાખે સેલેરી આપવાના ના બનાવીએ જ ના ચાલે તો કે આ ઇન્ફોર્મેશન કામની છે શું
કામની છે? કોને કોને કામની છે? બેંકમાં લોન લેવા જઈએ 5 કરોડની લોન જોઈએ છે, બેંક વાળો કહે છે ફાઇનાન્શિયલ લઈ આવો. જોવું તો પડશે ને તમે ધંધામાં શું કરવું છે, તમારો ધંધો કેવો ચાલે છે. તમારે કોઈની પાસે માલ લેવો છે બાકીમાં, પેલો ભાઈ કહે છે 20 દિવસની ક્રેડિટ આપો, તમે કહો ભાઈ 20 દિવસમાં પૈસા નહીં થાય, મારે તો 60 દિવસની ક્રેડિટ જોઈએ. આપણે કહીએ જો ભાઈ મારા ફાઇનાન્શિયલ અમે 10 વર્ષથી ધંધો કરીએ છીએ તો મને 50 દિવસની ક્રેડિટ આપ. એટલે એક તો બેંક વાળાને આ ઇન્ફોર્મેશનની જરૂર પડશે, પછી ક્રેડિટર્સને જરૂર પડશે, પછી સૌથી વધુ જરૂર કોને પડે? ધંધાના માલિકને. કોને? એટલે ધંધાના માલિકને. આ બધી જે ઇન્ફોર્મેશન છે ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન એ થર્ડ પાર્ટીને ઇન્ફોર્મ કરવા માટે અથવા તો ધંધાના માલિકને જોવા માટે કે ભાઈ આપણે શું ઉકાળ્યું આખા વર્ષ દરમિયાન, એ ઇન્ફોર્મેશન પૂરી પાડે છે. એ જ આપણે કીધું છે preparation and interpretation of the financial statement and communication of the accounting information to the interested party. એટલે બેંક, ક્રેડિટર્સ, ઓનર્સ એવા ઘણા બધા. કોઈ એવું કે મારે તમારી કંપની પરચેસ કરવી છે 60 કરોડ રૂપિયા હું તમને આપું, તમારી કંપની તો મને આપી દો. હા લઈ જા, તો લઈ જા, આપણે લઈ જાવ એવું. શાકભાજી લેવા જઈએ, બટેકા કેટલા આપ્યા તો 20 માં, 25 માં આપો, 19 માં આપો, લઈ જાઓ. આપી આપણી કંપની લો રેડીને બનાવેલી કંપની હોય એને આપી દઈએ આપણે. એટલે આપણે શું કરશું? જો ભાઈ અમારા ફાઇનાન્શિયલ્સ છે, અમારી કંપનીની વેલ્યુએશન્સ છે, તું કઢાવ બાદ 100 કરોડની કંપની છે, હું તને 60 કરોડમાં આપીશ નહીં. એટલે આ બધી જ ઇન્ફોર્મેશન થર્ડ પાર્ટીને કામ આવશે. It deal with business transaction and event which have already occurred during the accounting year. Underline कर लेજો. It deals એટલે act કરવો. It deals with business transaction. Business transaction એટલે કેવા transaction? Financial transaction. And event which have already occurred. Already occurred એટલે already બની ગઈ, થઈ ગઈ during the accounting year. Hence, it is historical in nature. History કોને કહેવાય? થઈ ગયું હોય કે થવાનું હોય? થઈ ગયું હોય. ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થઈ ગયા હોય કે થવાના હોય? થવાના હોય. ના, પહેલા તમે અકાઉન્ટિંગ એન્ટ્રી કરશો, પહેલા પરચેઝ નું બિલ આવશે, પહેલા અકાઉન્ટિંગ એન્ટ્રી કરશો, પહેલા પૈસા આવશે ને પછી સેલ્સ થશે. એવું ના હોય ને. હિસ્ટ્રી કોને કહેવાય? જે ઓલરેડી થઈ ગયું તે. તો આ જે ફાઇનાન્શિયલ્સ છે એમાં આપણે કયા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ્સ કરશું? હિસ્ટોરિકલ ટ્રાન્ઝેક્શન. કયા? ચા વાળાએ ચા પીવડાવી દીધી આખો મહિનો, હવે બિલ પેમેન્ટ કરવાનો વારો આવે એટલે ચા વાળાને કહેશું લાવ બિલ આવો, આપણે અકાઉન્ટમાં નાખશું, પછી એનું પેમેન્ટ કરશું. ચા ઓલરેડી પીવાઈ ગઈ છે. બહુ ઓછા કેસમાં એવું હોય કે જેમાં એડવાન્સ પેમેન્ટ કે ફ્યુચર ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થતા હોય. બાકી ઓલવેઝ કેવું હોય? હિસ્ટોરિકલ ટ્રાન્ઝેક્શન. અંડરલાઈન કરી નાખજો. It deals with business transaction and event which have already occurred. શું લખ્યું છે? occurred એટલે ઉદ્ભવવું. શું થવું? already occurred એટલે અગાઉથી ઉદ્ભવેલ. during an accounting year and પછી ખાસ અંડરલાઈન કરી લેજો. શું? hence એટલે કે it is historical in nature. The preparation of financial statement is based on accounting principle, accounting policy, accounting standard and legal rules. આપણા બાપા ધોરાથી ચાલે નહીં. કોના પ્રમાણે બનાવવા પડે? આ કોના પ્રમાણે બનાવવા પડે? એક તો accounting standard, બીજું accounting
પ્રિન્સિપલ અકાઉન્ટિંગ રૂલ્સ આ ત્રણેય પ્રમાણે આ બનાવવા. હવે તમે કહેશો સાહેબ આ તો બધું વસ્તુ નવું આવ્યું અમારે કે 12મા ધોરણમાં આવું આવ્યું નથી, તો આગળ આવશે ત્યારે હું તમને સમજાવીશ. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ટોટલ 49 છે. કેટલા? કોણ ઇશ્યુ કરે? સીએ. ક્યાં પાસ કરાવે? પાર્લામેન્ટ. કોના માટે ઇશ્યુ કરે? ફોર પ્રિપેરેશન ઓફ ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. કોણ ઇશ્યુ કરશે? સીએ. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કેટલા છે? 40. ઓકે. Accounting principle is a part of accounting standard. Accounting rules is also a part of the accounting standard. આનું આખું એક ચેપ્ટર છે, હું તમને સમજાવીશ. કોણ ઇશ્યુ કરશે? સીએ. આ ઇન્સ્ટિટ્યૂટનું નામ શું છે? આખું ફૂલ ફોર્મ? The Institute of Chartered Accountant of India. આ એક બોડી છે. તમે મોટા થઈને વ્યવસ્થિત ભણશો તો તમે આ સીએ કરશો. ઘણા કરવું પડે છે. તો તમારે શું સમજવું પડશે? અકાઉન્ટિંગ એ કોને બનાવવા માટેના રૂલ્સ છે? ફાઇનાન્સિયલ્સ બનાવવા માટેના રૂલ્સ છે. હવે તમે કહો સાહેબ રૂલ્સ એટલે શું? તો કહી દઉં તમને. ડેપ્રિસિએશન એટલે શું? ઘસારો. શું? ઘસારો. ઘસારો કેવી રીતે કરતા હતા 12મા ધોરણમાં? એક સીધી લીટીની પદ્ધતિ અને એક બરાબર અને ઘટતી જતી બાકીની પદ્ધતિ. હવે એનું મને ગુજરાતીમાં નથી લખવું એટલે હું ઇંગ્લિશમાં લખું છું. એક રિટર્ન ડાઉન વેલ્યુ. રિટર્ન ડાઉન વેલ્યુ એટલે ઘટતી જતી બાકીની પદ્ધતિ. અને સ્ટેટ લાઇન મેથડ એટલે સ્ટેટ એટલે સીધી લીટીની પદ્ધતિ. આ બે રીતે ડેપ્રિસિએશન ગણાય. બરાબર? પછી તમે એવો કહો ડેપ્રિસિએશન માર રીતે નાખો છે, હું 10,000 12,000 જેવી રીતે નાખી દઉં એવી રીતે નાખી દઉં, ચાલે? ના ચાલે ને. કારણ કે ડેપ્રિસિએશન ગણવાની પદ્ધતિ ક્યાં છે? અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. એ કોણ સેટ કરે છે? અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. એવું કહે છે કે તમારે આમ જ કરવાનું, પછી એમ જ કરવાનું. એમ ના કરીએ તો ઇન્કમ ટેક્સ વાળા ગાડી બેસાડીને લઈ જાય, ત્યાં જઈને સેવા કરે આપણી. સ્ટોક. સ્ટોક એટલે સ્ટોક સાહેબ. એમાં કે સ્ટોકમાં કઈ વેલ્યુ હોય? સ્ટોક એટલે ગુજરાતીમાં શું કહો છો? સ્ટોક ઓફ રો મટીરિયલ, સ્ટોક ઓફ ફિનિશ્ડ ગુડ્સ, વર્ક ઇન પ્રોગ્રેસ નો સ્ટોક, માલ મિલકત, એવું કંઈક તમે કહેતા હતા ગુજરાતીમાં. બરાબર? આ બેલેન્સ શીટમાં જ્યારે તમે સ્ટોક મૂકો ત્યારે વેલ્યુએશન કેવી રીતે કરો સ્ટોકનું? 31 માર્ચે બેલેન્સ શીટ બનાવવા બેઠા, તમારી પાસે 1 કરોડનો સ્ટોક પડ્યો છે, હું 1.5 કરોડનો મૂકી દઉં તો પ્રોફિટ કેવો થઈ જાય? હે? આ મારું ટ્રેડિંગ અકાઉન્ટ છે. ઓકે. અહીં મારો 50,000 નો પ્રોફિટ છે. ગ્રોસ પ્રોફિટ. કેવો? ગ્રોસ પ્રોફિટ એટલે જીપી. કેટલો છે? અહીંયા મારી પાસે સ્ટોક છે 1,50,000. ઓકે. 50,000 નો પ્રોફિટ છે, સ્ટોક મારો આટલો છે. હું આને 1 લાખ નો કરી દઉં તો શું થશે? તો મારો પ્રોફિટ કેવો થઈ જશે? નહીં, ઘટ્યો ને? ઘટ્યો ને? હું અહીંયા 2 લાખ નો કરી દઉં તો તમારો પ્રોફિટ કેટલો થઈ જશે? જેટલી અહીંયા ફરક પડશે તેટલો અહીંયા ફરક પડશે. હવે તમે એવું કહે સાહેબ આવું કેમ? તો તમને ટોટલ કરી દેતા હું બધું લખી દઉં. ચલો અહીંયા શું લખીએ છે? ટોટલ કેટલો થયો? 7 લાખ. 7 લાખ. અહીંયા શું મૂકીએ આપણે?
25 મૂક્યું મેં 2,50,000 7 લાખમાંથી 2,50,000 જાય કેટલા વધે 3 જાય તો 4 50 વધારે 4 50 ઓકે હવે ખાસ જોજો આ સ્ટોક ને ઓછો બતાવ્યો છે શું કરું છું તો 1,50,000 નો બતાવ્યો તો એ શું થઈ જશે 650 અહીંયા શું થઈ જશે તો અહીંયા શું થઈ જશે ઓછો ન થાય 650 માંથી 250 જાય કેટલો થાય ઓછો થયો ને કેટલો ઓછો થયો 50 તો મેં સ્ટોક ઓછો બતાવ્યો તો મારો પ્રોફિટ કેવો થઈ ગયો ઓછો મારો પ્રોફિટ ઓછો થઈ ગયો મેં સારી ચોરી કરી ઇન્કમ ટેક્સ કોના ઉપર ભરવો પડશે પ્રોફિટ ક્લિયર છે તો મારી તો મરજી ચાલે તો હું તો બતાવું જ નહીં ખોટો ઇન્કમ ટેક્સ ભરવાનો યાર હું તો આ 0 બતાવું આપણે બહુ ઓછો બતાવવાનું નીકળું છું આપણે ખાલી 25,000 બતાવો ભલે 1.5 કરોડ નો પણ એવું ચાલે સ્ટોક કોના પ્રમાણે વેલ્યુએશન કરવું પડે માર્કેટ વેલ્યુ અથવા તો બુક વેલ્યુ whichever is ભણતા હતા કયા આવે શું બજાર કિંમત અને ચોપડે કિંમત અને બજાર કિંમત બે માંથી જે ઓછી હોય તે ક્યાં મૂકતા હતા બેલેન્સ શીટમાં ને ક્રેડિટ થવાના કોના પ્રમાણે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ તો આ જે ફાઇનાન્સિયલ્સ છે તે આખું બધું શાના પ્રમાણે બનશે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે અને આજ આપણે ભણવાનું છે ખાસ આ બંને તો ઠીક છે લલ્લુ પંચું છે પણ આપણે જે કંઈ ભણવાનું છે એ ક્યાં ભણવાનું છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં ભણવાનું છે સમજાઈ ગયું ક્લિયર દરિયો છે શું છે દરિયો જેટલી ડૂબકી મારીને જેટલું તરતા આવડતું હશે એટલું આમાં તરાય બરાબર કાંઠે બેઠા રહીએ તો કઈ થાય ખાલી પગ પલળે છપછપિયા થાય ચાલો આગળ જઈએ કોસ્ટ અકાઉન્ટિંગ શું છે આ શું શબ્દ વાપર્યો છે કોસ્ટ એટલે કિંમત 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 કોસ્ટ એટલે કિંમત કોસ્ટ એટલે કિંમત કિંમત ખરી પણ કેવી આ માત્ર હું સ્ટેશનરી પાસે લેવા ગયો મને એને એવું કીધું 25 રૂપિયાની આવશે કેટલાની 25 તો આ મારી ખરીદ કિંમત થઈ શું થયું એને હું કહીશ એમઆરપી બરાબર મારી પાસે એક મોબાઈલ છે હું બનાવું છું પોતે મારી જ ફેક્ટરીમાં બને છે દર વર્ષે 5,000 મોબાઈલ બનાવું છું કેટલા 5,000 હવે મારો મોબાઈલ વેચવા જાવ છે કોઈને પણ XYZ કોઈને પણ હું કેટલા વેચીશ કેટલા વેચીશ કેટલા વેચીશ ફ્રીમાં આપીશ આપી દેવાના એમાં શું છે કેટલા વેચીશ નિકુંજ કેટલા વેચીશ જે બી પડતર કિંમત હશે એમાં નફો ચડાવીને વેચી દઈશ આ મારો બેઝિક ફંડા હોય મારો નહીં દુનિયાના કોઈ પણ ધંધાદારી માણસનો બેઝિક ફંડા શું હોય કે જે બી પડતર કિંમત છે એ પડતર કિંમતમાં આપણો નફો ચડાવીને વેચવાનો પણ આ ખબર જ ના હોય તો મને જ ખબર ના હોય કે મારી કંપનીમાં 5,000 મોબાઈલ બને છે એક મોબાઈલ કેટલાનો બને છે તો મને આ કેવી રીતે મળે કેવી રીતે મળે નહીં ને તો સૌથી પહેલા માર્કેટમાં ટકી રહેવા માટે મારે શું જરૂર પડશે
કોઈ પણ વસ્તુની કોસ્ટ એની મને ખબર નહીં હોય તો એ વસ્તુ માર્કેટમાં વેચી શકીશ નહીં. માની લો હું એક વસ્તુ બનાવું છું જેની કોસ્ટ મારી છે 10 રૂપિયા. કેટલી? 10. હું મારો 2 રૂપિયાનો પ્રોફિટ ચડાવું છું તો હું માર્કેટમાં વેચું છું 12 રૂપિયા. સેમ માણસ 9 રૂપિયાની વસ્તુ માર્કેટમાં વેચે છે, 3 રૂપિયાનો પ્રોફિટ ચડાવે છે, એ પણ કેટલામાં વેચે છે? 12. પણ એની પડતર કિંમત કેટલી છે? મારી પડતર કિંમત કેટલી છે? 10. એટલે મને શું થાય છે? આના કરતા ઓછો ફાયદો થાય છે. બેઝિક ફંડા છે. પણ હું મારી કોસ્ટ 7 રૂપિયા કરી દઉં તો હું અહીંયા 4 રૂપિયાનો પ્રોફિટ લઈ શકું. પણ આ ક્યારે થશે? કોસ્ટ ખબર હોવી જોઈએ. તો આ જેટલી કોસ્ટ ઓછી થશે, જેટલી કોસ્ટ એટલો તમે પ્રોફિટ વધારે કમાઈ શકશો. સિમ્પલ ફંડા છે. તમારા પપ્પાએ તમને 5000 રૂપિયા આપ્યા અને એવું કીધું હોય કે જાઓ ખરીદી કરી આવો, તો તમે ક્યાં જાઓ? તો કે ભાઈ આપણે ઇનઓર્બિટ મોલમાં જઈએ શોપિંગ કરવા. ચલો, તમે તો હજી નહીં જોયું હોય કદાચ ગયા બી હશે. શોપિંગ વોકિંગ કર્યું કે નહીં? ઇનઓર્બિટ મોલમાં જો શોપિંગ ના કરીએ તો જોવા જવાનું, બાકી જવાનું ખરે. એટલે આપણને ઘરેથી પૈસા આપીને મોકલ્યા કે ભાઈ 5000 રૂપિયા તમને આપ્યા છે, તમે શોપિંગ કરી આવો. તો આપણે સસ્તી અને સારી વસ્તુ જ્યાં મળશે ત્યાં જઈશું. એટલે આપણે શું કરશું? સેવિંગ કરશું. શું કરશું? પૈસા બચાવી રાખશું. ઘરે નહીં કહીએ કે બચ્યા છે. બરાબર ને? તો આપણે સેવિંગ કોનું કરવાનું છે? કોસ્ટનું. તો તમને ફ્યુચરમાં ફાયદો. તમને એવું થશે કે સર આ કોસ્ટ જે છે તે કોણ છે, શું છે? તો આમાં પણ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આવે. શું આવે? પણ કોના પ્રમાણેનું? એઝ પર કોસ્ટ રેકોર્ડ્સ. કોણ કરે? CMA. હવે તમે એવું કહેશો કે CMA શું છે? અહીંયા શું હતું? અહીંયા શું છે? શું એટલે? કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ મેનેજમેન્ટ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા. પહેલા આનું જૂનું નામ શું હતું? ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા. આ મેં કરેલું છે. ICWAI. શું કરશે? કોસ્ટ રેકોર્ડ્સ તૈયાર કરશે. શું કરશે? કોના પ્રમાણે? કોસ્ટ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. અહીંયા શું હતું? અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ હતા. શું હતું? અહીંયા શું છે? અને કોસ્ટના પ્રિન્સિપલ. એના પ્રમાણે આ રેકોર્ડ્સ તૈયાર કરશે. બહુ ઊંડું કરવાની જરૂર નથી. SYમાં તમારા સબ્જેક્ટ આવશે. આમાં તમે કોસ્ટ શીટ બનાવશો. શું બનાવશો? કોસ્ટ શીટ. કોસ્ટ શીટમાં શું હોય? ફલાણા ઢીકડા પ્રોડક્ટની કોસ્ટ શીટ. શું? મટીરિયલ કેટલું વપરાયું, રો મટીરિયલ કેટલું વપરાયું, લેબર કેટલું વપરાયું, ફેક્ટરી ઓવરહેડ કેટલા, ફળાનું કેટલું, ઢીકડું કેટલું, એડમિન ઓવરહેડ કેટલા, રિસર્ચ ડેવલપમેન્ટ ઓવરહેડ કેટલા, આપણો પ્રોફિટ કેટલો ચડાવ્યો અને ફાઇનલી આપણે વેચ્યું કેટલા. એ બધી જન્મ કુંડળી ક્યાં છે? કોસ્ટ શીટમાં. તો કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ICW વાળા બહાર પાડે, જેને આપણે હવે કહીશું CMA. કોસ્ટ રેકોર્ડ્સ બનાવે કોસ્ટ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે. જરા જુઓ શું કહે છે. Cost accounting is a process of ascertaining the cost of unit. Ascertaining એટલે શોધવું. અંડરલાઈન કરી લેજો. શું શોધવું?
યુનિટ બનાવવાની કોસ્ટ કેટલી થશે એ શોધવું એટલે કોસ્ટ. ઓકે. Cost accounting is a process of ascertaining the cost of unit produced and sold the service rendered by the business unit. મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી હોય, દવા બનાવવાની કંપની હોય, ટ્યુબ બનાવવાની કંપની હોય, સાયકલના ટાયર બનાવવાની કંપની હોય, આ બધી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે. એક ટાયર બનાવવાની કોસ્ટ કેટલી, એક મોબાઈલ બનાવવાની કોસ્ટ કેટલી, એક કેમેરો બનાવવાની કોસ્ટ કેટલી, એક માર્કર બનાવવાની કોસ્ટ કેટલી, એ બધું ક્યાંથી શોધાશે? કોસ્ટ રેકોર્ડ્સમાં. ક્લિયર છે? પણ મારી પાસે બસ ચલાવવાની કંપની છે, હું શું ચલાવું છું? હું કઈ મેન્યુફેક્ચરિંગ તો નથી કરતો, તો પર કિલોમીટર કોસ્ટ કેટલી, પર કિલોમીટર આવક કેટલી, પર પેસેન્જર આવક કેટલી, એ બધું જ ક્યાં હું શોધીશ? આ બધું જ આપણે એસએમ ભણીશું. ઓકે, ચલો. Cost accounting is a process of ascertaining the cost of unit produced and sold अथवा तो or the service rendered by the business. It provides, શું પ્રોવાઈડ કરે છે આપણને? details cost per unit or cost per center. કોસ્ટ સેન્ટર એટલે નાના સમૂહને તમે કોસ્ટ સેન્ટર બનાવી દીધું હોય. અકાઉન્ટ ડિપાર્ટમેન્ટનું કોસ્ટ સેન્ટર, મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટનું કોસ્ટ સેન્ટર, ફલાણું ઢીકડું સ્ટોર્સ, આ તે ક્યાં વપરાય? સ્ટોરમાં વપરાય. ક્યાં પૈસા વપરાય? અકાઉન્ટમાં વપરાય. ક્યાં વપરાય? ફેક્ટરીમાં વપરાય. એને આપણે કોસ્ટ સેન્ટર કહેશું. It provides details cost per unit, cost per center. Besides, it's exercise control over the cost to access the profitability and efficiency of the enterprise and help the management ને મદદ કરશે સામા ડિસિઝન લેવા માટે. એટલે કોસ્ટનું કામ ફક્ત જાણવાનું નથી, બટ કોસ્ટનું કામ કોસ્ટ સેવિંગ કરવાનું છે, કોસ્ટ કંટ્રોલ કરવાનું છે. આ કોને મદદ કરશે? તો કે ધંધાના માલિકને, એટલે કંપનીના મેનેજમેન્ટને. ઓકે. It generally relates to future and involve the estimation of the future cost to be incurred. નક્કી કર્યું કે 50 રૂપિયામાં પ્રોડક્ટ બનવી જોઈએ, બની 55 માં, તો સાહેબ બધાને બોલાવશે અને બધાને ગાળ આપશે કે ડોબાઓ 50 રૂપિયામાં પેન બનાવવાની હતી તો 55 કેમ લાગ્યા? એટલે બીજી વખતથી બધા ધ્યાન રાખશે. સાહેબે નક્કી કર્યું કે 50 રૂપિયાની પેન બનાવવાની, બની 45 માં. સાહેબ બધાને બોલાવશે, આવો આવો, તમે બધા બહુ સારું લઉં તમને પાર્ટી આપો. પણ એ બધું ક્યારે થાય? પહેલેથી કોસ્ટ ખબર હોય. એને કહેવાય સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ. શું કહેવાય? એસમાં આખું ચેપ્ટર આવશે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ. મજા આવે છે ને? આ બધું જ એસમાં ભણવાનું આવશે. The process of cost accounting is based on data provided by the financial accounting. ખાસ અંડરલાઈન કરી લેજો. ખાસ શું 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 લખે છે લોકો? Process of the cost accounting is based on the data provided by the finance. ડેટા પ્રોવાઈડ બાય, કોણ પ્રોવાઈડ કરે ડેટા? આ ડેટા જે બનાવ્યા ને, આ રો મટીરીયલ છે કોનું? ફેક્ટરીમાં એડમિનિસ્ટ્રેશન કોસ્ટ કેટલી લાગે છે? ક્યાંથી ખબર પડશે? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. સ્ટોક કેટલો છે? ક્યાંથી ખબર પડશે? આના બેઝ ઉપરથી આ રેકોર્ડ્સ તૈયાર થશે. એટલે આનો આ ખોરાક છે એવું કહેવાય. બરાબર? ખાસ અંડરલાઈન કરી લેજો, પેપરમાં પૂછશે કદાચ. The process of cost accounting is based on data provided by the financial accounting. હવે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ. અહીંયા કોઈ ફિક્સ ફોર્મેટ છે? છે? અહીંયા હતું? યસ, અહીંયા કોઈ એવું છે નહીં. મેનેજમેન્ટ એકાઉન્ટિંગ એટલે MIS. MIS નો શબ્દ સાંભળ્યો છે? નામ સાંભળ્યું છે? મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. શું છે? મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે શું?
અહીંયા તમારા બોસ બેઠા છે, અહીંયા તમે બેઠા છો. બોસને થોડી ખબર છે કંપનીમાં શું ચાલે છે. તમે બોસને શું કરશો? ડેટા આપશો. શું આપશો? અને બોસ એના ઉપરથી નક્કી કરશે કે હવે શું કરવું. આ જે ડેટા પાસ થાય છે ને એને શું કહેવાય? MIS, મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ રિપોર્ટ. આ કોના ઉપરથી બને? આ કોના ઉપરથી બને? તમને રાત્રે સપનું આવે સાહેબને આ બેન મોકલવાનો છે? હે? ના. કોના ઉપરથી બનશે? આનો ખોરાક અને આનો ખોરાક આ બને. આનો પર કોઈ ફિક્સ ફોર્મેટ નથી. જેમ જેમ મજા આવે અમુક કંપનીમાં છે ને ક્વાર્ટરલી રિપોર્ટિંગ હોય. શું હોય? મહિને રિપોર્ટિંગ કરવાનું હોય, ક્વાર્ટરલી રિપોર્ટિંગ કરવાનું હોય. તો કંપનીમાં જાશો ને એટલે ખબર પડશે. તમારા સેટ કહેશે આટલું તો મને મહિને જોઈએ જ, એના ઉપરથી આ ડિસિઝન લે. સો મેનેજમેન્ટ એકાઉન્ટિંગ એટલે આ MIS, મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ રિપોર્ટ, જે મેનેજમેન્ટને એમ્પ્લોય સબમિટ કરે અલગ અલગ ફોર્મેટમાં, અલગ અલગ ગ્રાફમાં, અલગ અલગ ચાર્ટમાં, એ મેનેજમેન્ટને આપે અને મેનેજમેન્ટ એના ઉપરથી ડિસિઝન લે. અને કહેવાય અહીંયા કોઈ અકાઉન્ટિંગ એન્ટ્રી કરવાની હોતી. તમને એવું થશે સાહેબ તમે અહીંયા અકાઉન્ટિંગ લખ્યું એટલે અમે કન્ફ્યુઝ થઈ ગયા કે અહીંયા અકાઉન્ટિંગ એન્ટ્રી કરવાની છે, પણ અકાઉન્ટિંગ એન્ટ્રી કરવાની હોતી નથી. શું કહે છે જુઓ, વાંચી લો છેલ્લું. મેનેજમેન્ટ અકાઉન્ટ ઇઝ મેઇનલી કન્સર્ન વિથ ધ ઇન્ટરનલ રિપોર્ટિંગ. આને કહેવાય ઇન્ટરનલ રિપોર્ટિંગ. ઇન્ટરનલ એટલે અંદરનું રિપોર્ટિંગ. એમ્પ્લોય કોને કરશે? બોસને કરશે. અને ઇન્ટરનલ રિપોર્ટિંગ કહેવાય. કોના દ્વારા કરશે? MIS દ્વારા. Okay. The management accounting is mainly concerned with the internal reporting to the management for discharging its function. It's related to major function of the management like બધા શબ્દો જુઓ: planning, organizing, directing, controlling and decision making. આ બધું ત્યાં થશે. Management accounting reproduce the accounting information in such a way as will enable the management in taking decision and controlling activity. અને અલગ અલગ રીતે ફોર્મેટ કરી અને મેનેજમેન્ટને આપશે અને મેનેજમેન્ટ ડિસિઝન લેવા માટે સક્ષમ થાય એટલા માટેનું વ્યવસ્થિત સરળ ઇન્ફોર્મેશન બનાવીને ત્યાં પ્રેઝન્ટ થશે. બાકી ઇન્ફોર્મેશન બેમાંથી એકની જ હશે. It's compare actual result with budgeted information. Actual result સાથે આપણે જે બજેટ બનાવ્યું છે એની સાથે આપણે કમ્પેરિઝન કરશું. Management accounting is forward looking and generally include cost accounting, financial accounting जो આવે ને, cost accounting, financial accounting and all aspect of financial management. Thus, its attempt to supply quantitative information to the underline कर लेજો. સપ્લાય એટલે પાસ કરવું. સપ્લાય એટલે શું? ઇન્ફોર્મેશન પાસ કરવી. કોને? તો કે મેનેજમેન્ટને ઇન્ફોર્મેશન પાસ કરવી. થિયરી બહુ થઈ ગઈ, ચલો થોડું પ્રેક્ટિકલ કરીએ. થશે ને? પેજ નંબર 16 કાઢો, યુનિટ નંબર 2. મળી ગયું? પેજ નંબર 16 હિટ્સ ફોર સોલ્વિંગ પ્રોબ્લેમ એવું ઉપર લખ્યું છે, પણ આપણે એને કહીશું છુપા હવાલા. શું કહીશું? 9 વસ્તુ આપી છે તમને, અને હવે 9 વસ્તુમાં છુપા હવાલા છૂટ્યા છે, એ તમારે શોધવાના છે. શું કરશું એ જરા જોતા જજો. સૌથી પહેલું શું લખ્યું છે?
દિશા સૌથી પહેલું શું લખ્યું છે લીઝ હોલ્ડ પ્રોપર્ટી એટલે લીઝ ઉપર જે આપણે પ્રોપર્ટી લીધી હોય તે બીજું કઈ લખ્યું છે બ્રેકેટમાં 10 years to run from. હે 10 years to run from. 10 વર્ષની લીઝ છે ને તો આવું તમને આપ્યું હોય તમે શું કરો તમે શું કરતા હતા તમને આવું દાખલામાં આપ્યું હોય કે લીઝ હોલ્ડ પ્રોપર્ટી 10 years એવું લખ્યું હોય તો શું કરતા હતા કશું નહીં કરવાનું સાહેબ એમાં શું છે એમને મૂકી દેવાનું થાય હે નહીં કુછ ના કરીએ તો નહીં ચાલે નહીં કરું જવા દે યાર શું કરવાનું જે બી લીઝ છે એ લીઝ ને 10 વડે ભાગી નાખશું એટલે 10 એક વર્ષની વેલ્યુ મળશે એક વર્ષની વેલ્યુ આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં નાખતા જાજુ એ જે ડેપ્રિસિએશન ઓકે એટલે દર વર્ષે લીઝ કેટલી ઓછી થતી જશે 1 લાખ રૂપિયા ઓછી થતી જશે ને 20 લાખ છે ને 20,000 છે હા તો 20,000 ડિવાઇડેડ બાય 10 2000 દર વર્ષે લીઝ કેટલી ઓછી થશે આફ્ટર 10 years લીઝ વિલ બી 0 ઓકે કેવી રીતે બતાવશો એક પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને એક બેલેન્સ શીટ અહીંયા આપણે શું લખશું લીઝ કેટલી 20,000 આનું વર્ષ ક્યારે પૂરું થાય છે 31 લીઝમાં શું ગણશું આપણે કેટલું તો હવે લીઝ કેટલી બચી આ ડેપ્રિસિએશન ને ક્યાં નાખશું કેટલું ઓકે આને શું કહેશું હિડન એડજસ્ટમેન્ટ છુપા હવાલા તમે ટ્રાયલ બેલેન્સમાં આવું આપી દીધું હોય અને નીચે કશું ઇન્ફોર્મેશન આપી ના હોય તો આ કરવાનું એમ આ અરે આપણે બધા છે કઈ કીધું નથી નીચે એડજસ્ટમેન્ટ બાજુ નહીં કરીએ તો નહીં ચાલે પણ એને બ્રેકેટમાં કહી દીધું કે ડેપ્રિસિએશન આપવાનો છે એટલે જ તમને હું આ કરાવું છું ચલો આગળ પેટન્ટ્સ 5 years હવે એક્સપ્લેનેશન વાંચવું નહીં પડે મારે આઈ થિંક ઇટ ઇઝ ઓકે બરાબર તમે વાંચી લો મેં સમજાવી દીધું તમને બીજું શું લખ્યું છે પેટન્ટ્સ કેટલા વર્ષના 5 વર્ષના કેટલા આપ્યા છે 7 અહીંયા શું લખશું પેટન્ટ્સ કેટલા 5,000 5,000 છે 5,000 પેટન્ટ્સ ને ડેપ્રિસિએશન નો થાય પેટન્ટ્સ ઉપર ડેપ્રિસિએશન હોય પેટન્ટ્સ ને શું કરવા પડે રાઇટ ઓફ કરવા પડે શું કરવા પડે એમાં ડેપ્રિસિએશન હોય પેટન્ટ એટલે હું ખબર છે તમને નહીં ખબર એક દિશા એન્ટરપ્રાઇઝ કરીને કંપની નાખી દિશા નાખી ચાલો દિશા કે ભાઈ મારું નામ કોઈ વાપરી જાય યુઝ કરી જાય આપણને નાખવું વેટ પડે આપણી કંપની આપણી પોતે જ રહેવી એટલે દેશા શું કરશે એના નામની પેટન્ટ કરાવશે શું કરાવશે ગવર્મેન્ટમાં રજીસ્ટર કરાવશે એના દિશાએ 5,000 રૂપિયા આપ્યા દિશાની પેટન્ટનો ફાયદો કેટલા વર્ષ મળવાનો છે તો કે આવનારા ભવિષ્યમાં 5 વર્ષ 10 વર્ષ 6 વર્ષ મળવાનો છે 5 વર્ષ સુધી ફાયદો મળવાનો છે તો એક જ વર્ષમાં આપણે આ પેટર્ન અહીંયા નાખી દઈએ તો ચાલે એટલે પેટર્ન આપણે 5 વર્ષ સુધી બેલેન્સ શીટમાં રાખી મૂકશું શું કરશું પણ એક વર્ષનો પોર્શન એઝ એ એક્સપેન્સ તરીકે ખર્ચા તરીકે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં મૂકતા જઈશું 5 વર્ષ પછી પેટર્ન કેવા થઈ જશે 0 બરાબર તો 5,000
તો કેટલા વર્ષના પેટન્ટ છે? 5. તો 1000 ને? 1000. તો હવે પેટન્ટ કેટલા વધ્યા? 4000. અને આ જે 1 વર્ષનો ખર્ચો છે આપણે અહીંયા લખીશું શું? પેટન્ટ્સ રિટર્ન ઓફ. કેટલા? સમજાય છે? સમજાય છે ને? 5 વર્ષ પછી પેટર્ન કેવા થઈ જશે? જો પેટર્ન તો તમને કીધું કઈ નથી પણ તમને બ્રેકેટમાં આપી દીધું છે. એનો મતલબ શું થયો કે છૂપો હોવાનો તમને ખબર પડી જાવી જોઈએ. ચાલો આગળ જોઈએ. 5% loan from Dilip taken on 1st July 2020. લોન ને ફ્રોમ દિલીપ એટલે દિલીપ પાસેથી આપણે લીધી છે. ફ્રોમ લખ્યું છે ને? ફ્રોમ દિલીપ એટલે દિલીપ પાસેથી આપણે ટુ દિલીપ લખ્યું હોત તો આપણે આપી. અહીંયા શું લખ્યું છે? ફ્રોમ દિલીપ એનો મતલબ આપણે લોન લીધી છે. આ એક પૂરું થઈ ગયું એટલે આને હું એક અલગ કેસ તરીકે મૂકી દઉં છું. બે કેસ. એક બેલેન્સ શીટ છે. લોન લીધી હોય તો ક્યાં મૂકશું ભાઈ? હે લાયબિલિટી બાજુ. અહીંયા શું લખશું? લોન. કેટલાની લોન લીધી છે ભાઈ? 10000 ની લોન લીધી છે. ઓકે સો ઇટ ઇઝ 10000. બાજુમાં કંઈક લખ્યું છે. શું લખ્યું છે? Taken on 1st July 2020. કેટલા પરસેન્ટની લોન છે? 5% ની. હવે ટ્રાયલ બેલેન્સ તમે જુઓ અને 5% ની લોન તમને દેખાય તો તમને ખબર પડી જાવી જોઈએ કે આનું ઇન્ટરેસ્ટ હશે. આનું ઇન્ટરેસ્ટ જો ટ્રાયલ બેલેન્સમાં ના હોય તો પણ કેલ્ક્યુલેટ કરીને આપણે નાખવું પડે. જો ટ્રાયલ બેલેન્સમાં હોય તો કોઈ સવાલ જ નથી કારણ કે ઓલરેડી અકાઉન્ટિંગ એન્ટ્રી તમે કરી દીધી છે. પણ માની લો કે ઇન્ટરેસ્ટ ટ્રાયલ બેલેન્સમાં અલગથી નથી દેખાતું તો આપણે જાતે કેલ્ક્યુલેટ કરીને નાખવું. અહીંયા કઈ દેખાય છે ઇન્ટરેસ્ટ તમને? લોનનું ઇન્ટરેસ્ટ નીચે કોઈ ટ્રાન્ઝેક્શન આપ્યા છે એમાં દેખાય છે? ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર છે, મોટર કાર છે, સેલ્સ છે, પ્રોવિઝન છે, સેલેરી છે, ઇન્સ્યોરન્સ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, 10% લોન ટુ જોલી છે પણ ઇન્ટરેસ્ટ કશે છે નહીં. તો કેલ્ક્યુલેટ કરો. શું કરશું? ધ્યાન રાખજો. અહીંયા ધ્યાન રાખજો. આપણે વર્ષ ક્યાંથી ચાલુ કરીએ છીએ? 1/1/2020 થી 31/12/2020. જો ઉપર લખ્યું છે તારીખ ટ્રાયલ બેલેન્સ એજ ઓન 31/12/2020. ભાઈ 31/12/2020 વર્ષ પૂરું થતું હોય તો ચાલુ ક્યારે થાય? કેટલી લોન લઈ આવ્યા? 10000. સો 10000 ની લોન આપણે લઈ આવ્યા. ક્યારે લઈ આવ્યા? 1/7/20. વર્ષ ક્યારે પૂરું થયું? તો જુલાઈ થી ડિસેમ્બર. કેટલા મહિના થયા? 6 મહિના. તો 6/12. અને કેટલા ટકાની લોન છે? 5%. બરાબર ને? કરો. નથી કેલ્ક્યુલેટર? શસ્ત્ર બધા જોડે જ રાખવાના. તલવાર તલવાર બધું કાઢી જ લેવાનું. 25000. કેટલું? 25000. કેટલું? 25. 25000. હા? 10000 ઉપર 5% 25000? 250. 250. તમે તો લોન ઓછી ઇન્ટરેસ્ટ આપો. આવી કોઈને લોન જોઈતી હોય તો કહેજો હો, હું આપીશ. હું 5000 રૂપિયા આપીશ જો મને 20000 ઇન્ટરેસ્ટ આપતો હોય. બરાબર ને? એટલે કોઈ આવું હોય તો કહેજો મને. દિશા
બરાબર આ ઇન્ટરેસ્ટ ને ક્યાં નાખશું આપણે પ્રોફિટ એન્ડ એ શું લખશું ઇન્ટરેસ્ટ ઓન લોન કેટલી 250 અને ઓલરેડી લોન તો તમે લખી દીધી છે ચાલો આગળ જઈએ 10% loan to 10% loan to શું કર્યું છે નિધિ શું કર્યું છે આપણે લોન જોલીને આપી છે લોન ટુ આપણે લીધી હતી તો લાયબિલિટી માં લખી દીધા આપી તો અસેટ્સ છે ને એટલે અહીંયા શું લખીશું લોન ટુ કેટલી આપીશું 5000 ઓકે આપણું વર્ષ ક્યારે ચાલુ થાય છે 1/31/20 આપણે ક્યારે લોન આપી જો તમે આવું બધું લખશો ને તો બાપ જન્મમાં કોઈ દિવસ ભૂલ નહીં પડે જેટલું મજા આવે ને એટલું લખવાનું લખે ને એ માણસ કોઈ ભૂલ કરે નહીં તમને જ્યાં પણ ના સમજાય ત્યારે રફ વર્કિંગ કરતા